કેટલાક સમયથી છે આને ભાઈને બતાવ તો 1.5 વર્ષ આમ રાખતો બેટા તમારે છે ને આ તેલ છે ને ટોપરાનું તેલ આ એલોવેરા જેલ બરાબર તમને જો ભૂલાઈ જાય તો તમારે આ વિડીયો પાછો લઈ લેવાનો અને યાદ રાખજો એ કઈ રીતનું કરવાનું આ ફટાકડી અને નિમક એટલી વાટકીમાં નિમક મોટી વાટકીમાં લઈ લેવાનું એમાં આ નિમક મિક્સ કરી દેવાનું એક કોથળીમાં લઈ લો તોય હાલે અલગ રાખવાનું સવારે તમે એનું પાણી ગરમ કરો ને એમાં અડધી ફટાકડીનો કટકો નાખવાનો આ નિમક નાખવાનું એનું ઉકાળી નાખવાનું પાણી એ નાવા જાય ને ન્યાય એને એના પાણીમાં નાખી દેવાનું બરાબર એના હા ગરમ પાણીમાં હવે એ નાય ને ત્યારે આ દાદાનો મંત્ર ચાલુ રાખવાનો તમારે બરાબર આ મંત્ર ચાલુ રાખો ને પછી આ આપણું તેલ છે આ એલોવેરા જેલ છે બરાબર ચણાનો લોટ કહેતા ભૂલાઈ ગયું મને કાંઈ વાંધો નહીં હવે છે ને ચણાનો લોટ ને દહીં બે આને ભેગું કરી દઈશું મિક્સ આમ અડાડી દેવાનું ખાલી ટૂંકમાં કોઈ પણ વસ્તુ જો તમે આ પાણા ફેડ છે સોપડો છો બરાબર એટલે તીરખી તમારે રહેવા દેવાનો મંત્ર બોલી નાખું ને એમાં રહેવા દેવાની એટલે પછી સમજી લો કે આ પાણા ફેડ પૂરી થઈ ગઈ છે પાણા ફેડ પૂરી થઈ ગઈ એટલે આ વસ્તુ આમ અડાડી દેવાની ખાલી આમ અડાડી દીધી અહીં લઈ લીધી પછી આ તમે નાખી શકો પણ આ તાજી હોવી જોઈએ સવારથી સાંજ સુધી રાતે 12 વાગ્યા સુધી હાલે તમને એક દિવસ તાજી જ લેવાની કડવો લીમડો ને એમાં હળદર નાખવાની બરાબર એને ઉકાળીને એ પાણીથી ના પગું હાથને ધોવાના ઝારવાના આમ આવી રીતના આમ નાખીને પાણી કડવા લીમડાનું પાણી અને નિમક ને હળદર એ અલગ એટલે આમાંથી જ નિમક લેવાનું હળદર ને બધું આમાં અડાડી દેજો ઘરેથી એક ચણાનો લોટ હળદર અને દહીં 3 વસ્તુ હવે દહીંનું ને એનું શું કરવાનું છે જો આમાં તમારે ચણાનો લોટ 1 ચમચી નાખવાનો છે પછી એમાં તમારે એક એટલું એલોવેરા જેલ નાખવાનું છે જરાક ટીપું તેલ નાખવાનું છે અને તેલનો નાખો ને તો હાલ છે આપણે જરાક તેલ નાખજો ઓલો પોંચ પાવડર છે એવો પોંચ પાવડર લેજો એ પોંચ પાવડર નાખજો ને એક જરાક ટીપું આમ તેલનું નાખજો આમ જાડું મોટું એમ જરાક અડધી ચમચી જેટલું એટલું નાખજો અને એલોવેરા જેલ ચણાનો લોટ ને દહીંની 1 ચમચી એનામાં એકદમ મલમ બનાવી દેવાનું બરાબર મલમ બની જાય ને આ પાણા ફેટ તો તમે લગાડો જ છો બરાબર દિવસમાં 3 વાર લગાડવાની રસ કાઢી હા ધોઈ નાખવાની પહેલાં પાણીમાં તપેલામાં લઈ લેવાની ટોપડીમાં કે એમાં સારુંથી ધોઈ અને પછી આમ રસ કાઢતું જવાનું બરાબર રસ કાઢીને વાટકીમાં રસ કાઢીને પછી આમ લગાડી દેવાનું હું હમણાં એને લગાડીશ બરાબર હવે તમારે શું કરવાનું છે એ દિવસમાં 3 વખત લગાડવાનું છે અને 1 વખત રાતે સૂતી વખતે છે ને આ લગાડવાનું છે હું એલોવેરા જેલ દહીં ચણાનો લોટ ટોપરાનું તેલ એક જરાક નાખજો ટોપરાનું તેલ ને મલમ બનાવી નાખવાનું છે અને મલમ બનાવીને આમ લગાડી દેવાનું છે જ્યાં એને એલું છે ને ત્યાં બધીમાં લગાડી દેવાનું છે સાંજે 1 જ વખત ને દિવસના 3 વખત પાણા ફેટ લગાડવાની છે એક વખત રસ કાઢીને સવારે એને જરાક રસ પાઈ દેવાનો છે અડધો વાટકો થઈ જાય ભલે વાંધો નહીં પણ એમ વરદાન પૂરતી પણ પી લઈને તો સમજી પણ બને તો વધારે હાવ મોડું હોય એ કાંઈ ઓલું ન હોય નહીં પણ એના મૂળ બાળ નાખે અંદર બરાબર એટલે એ આપણે કોઈ પણ પી શકીએ બધા પી શકીએ સમજી ગયા તમે આ કેન્સરની દવા છે સ્પેશિયલ અંદરના જેટલા રોગ હોય ને એ બધી રોગને બાળ નાખે જેટલા ગાંઠું હોય ને એને પણ ગાંઠું છોડી નાખે હવે તમને સમજાઈ ગયું ને હવે આ લીમડાનું કરવાનું છે લીમડો અને નિમક એનું આપણે તમારે ઝારવાનું છે હા અને જો આ આપણે બાળા ઓહળની જે ફાંકી છે ને ડોડવા સુકાઈ જાય એટલે બાળા ઓહળ ભાંગી હેકી બધું હારે હેકી નાખવાનું અને એનો પાવડર બનાવી નાખવાનો છે રોજ સાંજે 1 ચમચી એને ખવડાવી દેવાની પાણીમાં નાખીને પાઈ દેવાની 1 ચમચી બરાબર વધારે લઈ તો વાંધો નહીં ને થોડીક ઓછી લઈ તો વાંધો નહીં પણ જોઈએ ટૂંકમાં વરદાન જોઈએ અડધી ચમચી હોય તો હાલી જાય પણ માથે ગરમ પાણી પાઈ દેવાનું જરાક આંગળી ખેતું તમારે આ રોજ એના માટે કરવાનું છે સમજી ગયા અહીં લઈ તો બધા અહીં લઈ જતો ભાઈ
આને છે ને બેન તમે